તો અમદાવાદમાં ફરી એકવાર ખાડાવાદની સ્થિતિ છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 5,522થી વધુ ખાડા પડ્યા છે। એક જ મહિનામાં પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં 5,522 જેટલા ખાડા પડી ગયા છે। સૌથી વધુ 2,413 ખાડા પશ્ચિમ અમદાવાદમાં છે, જેમાં એલિસ બ્રિજ, પાલડી, વાસણા અને નારણપુરામાં ખાડા પડ્યા। નવરંગપુરા, નવાવાડેજ, રાણીપ અને ચાંદખેડામાં પણ ખાડાવાદની પરિસ્થિતિ છે। આ ઉપરાંત બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયામાં 648 ખાડા છે। ગત સપ્તાહે મ્યુનિસિપલ કમિશનરની બેઠકમાં નિર્દેશ આપવામાં આવ્યા હતા કે શહેરના રસ્તાઓ પર ખાડા પૂરી દેવાની તેમને સૂચના અપાઈ છે। ખાડામાં યોગ્ય પૂરા ન થતાં એ જ સ્થળે ફરી ખાડા પડે છે। તો ખાસ અમદાવાદમાં એક મહિનાની અંદર 5,522 જેટલા ખાડા પડ્યા છે, જેમાં પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ ખાડા પડ્યા છે અને એના જ કારણે જે વાહન ચાલકો છે મુસીબતનો સામનો કરી રહ્યા છે। વરસાદ આવે છે ત્યારે ખાડામાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે। તો આ તરફ ગયા સપ્તાહે મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં એક બેઠક મળી હતી, જેમાં સૂચના આપવામાં આવી હતી કે ખાડાનું પુરાણ સમયસર કરી દેવામાં આવે, પરંતુ અહીંયા ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાથી ફરીને ફરી એક જગ્યાએ ખાડા પડી જતા હોય છે। આખું અમદાવાદ જાણે ખાડાવાદ બની ગયું હોય તેવી સ્થિતિનું અત્યારે નિર્માણ પામી છે।